આજનો એજન્ડામાં સૌથી પહેલા વાત જળ ક્રોધની। જ્યાં ભાદરવાની શરૂઆતથી ચોમાસાએ ફરી એકવાર જોર પકડ્યું છે, જેના કારણે રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ વરસાદ 102.89% નોંધાયો છે। સૌરાષ્ટ્ર બાદ મેઘાએ હવે ઉત્તર ગુજરાતમાં જોર વધાર્યું છે। ધોધમાર વરસાદ અને ઉપરવાસના પાણીએ હાલ જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે। ગાંડીતુર બનેલી નદીઓના પાણીએ ગામડાઓમાં જળ કર્ફ્યુ લગાવી દીધો છે। જોઈએ આ રિપોર્ટમાં। ઉત્તરમાં મેઘો અનરાધાર, આફત લાવ્યો અપાર। બનાસકાંઠામાં જળબંબાકાર, સાબરકાંઠામાં અવિરત માર। ગુજરાતમાં મેઘરાજા સપ્ટેમ્બરની શરૂઆતથી જ સટાસટી બોલાવી રહ્યા છે। આભમાંથી વરસતા વરસાદની સાથે નદીઓમાં વહેતા પૂરે લોકોની મુશ્કેલી વધારી છે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ અરવલ્લી અને મહેસાણામાં ગઈકાલથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। ત્યારે બનાસકાંઠાના નડાબેટ, અંબાજી, પાલનપુર, થરાદ, ડીસામાં ભારે વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું। તો સાબરકાંઠાના ખેડબ્રહ્મા, વડાલી, ઈડર, જ્યારે અરવલ્લી અને મહેસાણાના કેટલાક વિસ્તારમાં વરસાદ ખાબક્યો। ખાસ કરીને ઉપરવાસમાં ભારે વરસાદ થતાં નદીઓમાં પાણીની આવક થઈ છે, જેના પરિણામે ડેમ ઓવરફ્લો થયા છે અને જળસપાટી ભયજનક સપાટી વટાવી રહી છે। આ પરિસ્થિતિ વચ્ચે વિવિધ જિલ્લાઓમાં એનડીઆરએફ અને એસડીઆરએફ જેવી ટીમો દ્વારા બચાવ કામગીરી સતત ચાલી રહી છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પાસે બનાસ નદીમાં એક યુવક પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયો હતો, જે 16 કલાક સુધી ફસાયેલો રહ્યો। પથ્થરોના સહારે જીવ બચાવવા પ્રયાસ કરી રહેલા આ યુવકને એસડીઆરએફની ટીમે જીવના જોખમે સફળતાપૂર્વક બચાવી। આ દિલધડક રેસ્ક્યુ ઓપરેશન બાદ સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો અને બચાવ ટીમના સાહસની પ્રશંસા કરી। તો આ બાજુ લાખણીમાં ભારે મેઘખાંગા થયા હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। મોડી રાતથી વરસતા વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણી ભરાયા છે। ત્યારે લાખણીની બજારોમાં ઢીંચણ સમા પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા। તેમજ જિલ્લાના સરહદી વિસ્તાર સોઈગામ અને નડાબેટમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા। રણ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા દરિયો વહેતો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। તો અંબાજી નજીક નદીના પાણીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ। ડેરી ગામ તરફ જતી કમાન્ડર ગાડી પાણીમાં તણાતા જ ગાડીમાં બેઠેલા લોકોનો આબાદ બચાવ થઈ ગયો। આ તરફ રાજસ્થાનમાં ભારે વરસાદની અસર ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી। ભારે વરસાદથી બનાસકાંઠાની નદીઓમાં પાણીની સતત આવક વધી છે। ત્યારે થરાદ પાસેથી પસાર થતી રેલ નદીમાં પાણીની ભરપૂર આવક થઈ। હાલમાં રેલ નદી 2 કાંઠે વહેતી જોવા મળી। તો થરાદ પંથકમાં મોડી રાત્રે ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। પરિણામે શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા 4 લેન હાઈવે પર પાણી ભરાતા એક તરફનો રસ્તો બંધ કરવાનો વારો આવ્યો। વરસાદમાં જ રસ્તો જળબંબાકાર બનતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી। બીજી તરફ થરાદ શહેરની આશાપુરા સોસાયટી વિસ્તારમાં 3-3 ફૂટ પાણી ભરાતા રસ્તા નદી સમાન બની ગયા। સ્થાનિક લોકો ઘર બહાર નીકળવા માટે પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે। નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ આજ દિન સુધી કોઈ જ ઉકેલ ન આવતા ભારે રોષ જોવા મળ્યો। આ તરફ દાંતામાં ભારે વરસાદથી નુકસાની આવી છે। કીડી મકોડી નદીમાં ભારે પૂર આવતા જ મંડારાવાસમાં સ્વખર્ચે બનાવેલો પુલ ધોવાઈ ગયો। તેમજ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। સાથે જ દાંતાના મંડાલી પાસે સાબરમતી નદીમાં 8 લોકો ફસાયા। પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે એસડીઆરએફની ટીમ દ્વારા 8 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। તો આ બાજુ સાબરકાંઠામાં પણ સતત વરસી રહેલા વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે। ગાજવીજ સાથે ધોધમાર વરસાદને કારણે પોશીનાના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। પોશીનામાં મુખ્ય બજારમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। સાબરકાંઠાના વિજયનગરના વણજ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું,
જેના કારણે પોરો ફોરેસ્ટમાં ફરવા ગયેલા 7 યુવકો ફસાઈ ગયા. જે અંગે વિજયનગર પોલીસને જાણ થતાં જ પોલીસે ડુંગર ઉપરથી બીજી તરફ જઈને યુવકોને બચાવ્યા હતા. તેમજ પોશીનામાં છેલ્લા 24 કલાકમાં 6 ઇંચ જેટલા વરસેલા વરસાદે તારાજી સર્જી છે. ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોનો ઊભો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો. પોશીનામાં છેલ્લા 24 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસી રહ્યો છે. હાલ પણ વરસાદ વરસી રહ્યો છે અને હાલ આપ જુઓ છો ખેતરોમાં ઘૂંટણસમાં પાણી સમાઈ ગયા છે અને હું કેમેરામેન કે જે દ્રશ્ય બતાવે હાલની પરિસ્થિતિમાં પોશીના પંથકમાં ભારે વરસાદને લઈને હાલ વરસાદ ચાલુ છે, જેના કારણે ગામડામાં પાણી ભરાઈ જવાની સ્થિતિ ઊભી થઈ છે અને ખાસ કરીને ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે, કારણ કે વાવેલા પાકને નુકસાન થવાની પણ પૂરી શક્યતા છે. હવામાન વિભાગના અનુસાર મુજબ આવનાર કલાકમાં વધુ વરસાદ પડવાની સંભાવના છે, કારણ કે તંત્રએ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિસ્થિતિમાં નજર રાખવામાં આવી રહી છે. જો વરસાદ હવે ચાલુ રહેશે તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે તેવી સંભાવના છે અને આવનાર દિવસોમાં પણ જો વરસાદ વરસે તો ભારે નુકસાન થવાની ભીતિ છે. આ તરફ સાબરમતી નદીમાં યાત્રાધામ સપ્તેશ્વર મંદિર પાણીમાં ગરકાવ થયું. મંદિર પરિસરમાં સાબરમતી નદીમાં પાણી ફરી વળતા દાદાનો અભિષેક સાક્ષાત સાબરમતી નદી કરતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. મહત્વનું છે કે દરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા સાબરમતી નદી તોફાને ચડી છે અને રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને વહી રહી છે. ત્યારે હવે સપ્તેશ્વર મહાદેવના મંદિર પરિસરમાં પણ સાબરમતીના પાણી ફરી વળતા દર્શનાર્થીઓ માટે તે બંધ કરવામાં આવ્યું. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં સાબરમતી નદીના પ્રવાહમાં પશુ ચરાવવા ગયેલા 9 લોકો ફસાયા હતા, જેમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે. સ્થાનિકોને જાણ થતાં જ એનડીઆરએફની ટીમે તત્કાળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને તમામ 9 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. સાબરકાંઠા જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થિતિનો તાગ મેળવ્યો. મુખ્યમંત્રીએ સાબરકાંઠા કલેક્ટર સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી. જેટલા જિલ્લાના લોકો છે એને બધાને અપીલ કરવામાં આવે છે તંત્ર દ્વારા કે નીચાણના વિસ્તારોથી દૂર રહે, બગેર કામ બારે નહીં નીકળે અને જ્યાં પાણીનો વહેણ આવે તો જ્યાં સુધી પાણીનો વહેણ અટકી નહીં જાય ત્યાં સુધી એને ક્રોસ કરે નહીં. માનનીય મુખ્યમંત્રીશ્રીની આપત્તિ વ્યવસ્થાને લઈને અમારી કાલે પણ મિટિંગ થયા છે. એમને દ્વારા ડાયરેક્ટલી ફોન કરીને પ્રચ્છા પણ કરવામાં આવી છે કે લોકોની જે છે સુરક્ષાની જિમ્મેદારી તંત્રની હોય છે એ પ્રમાણે તંત્ર કાર્યવાહી કરી રહ્યો છે. તો આ તરફ મહેસાણાના કડી સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. કડી શહેરમાં વહેલી સવારે ખાબકેલા વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. શહેરની મુખ્ય બજારના રસ્તાઓમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો. બીજી તરફ યાત્રાધામ બહુચરાજીમાં પણ ભારે વરસાદ બાદ પાણી ભરાયા છે. હાઈવેથી મંદિર તરફ જતા માર્ગે પાણી ભરાતા યાત્રિકોને અવરજવરમાં મુશ્કેલી પડી હતી. તો પાટણના રાધનપુરમાં ધારાસભ્યના ઘર પાસે જ પાણી ભરાઈ ગયા. ધારાસભ્ય લવિંગજી ઠાકોરના ઘર નજીક ઢીંચણસમાં પાણી ભરાયા વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. અરવલ્લીના શામળાજીમાં ભારે વરસાદ બાદ મેશો નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. મેશો નદી બે કાંઠે વહેતા નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થયો. પરિણામે મેશો ડેમ તરફના 30થી વધુ ગામને જોડતા રસ્તા તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યા. બીજી તરફ ધરોઈ ડેમના પણ 8 દરવાજા 9.25 ફૂટ ખોલવામાં આવ્યા છે, જેના કારણે સાબરમતી નદીની જળસપાટી વધી છે. ડેમમાં હાલ 57,055 ક્યુસેક પાણીની આવક છે, જ્યારે 94,000 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે. ડેમમાં હાલ 77.87% જળસ્ટોક ઉપલબ્ધ છે અને જળસપાટી 616.4 ફૂટ પર પહોંચી ગઈ છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા જ સાબરમતી નદીના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા તમામ લોકોને અલર્ટ રહેવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. આ તરફ ધરોઈ ડેમનું પાણી છોડાતા જ અનેક ચેકડેમમાં પાણીની આવક થઈ છે, ત્યારે વિજાપુરમાં આવેલ હીરપુરા ચેકડેમ ઓવરફ્લો થયો છે.
તો પાટનગર ગાંધીનગરમાં આવેલો સંત સરોવર ડેમમાં પણ નવા નીરની આવક થતાં તમામ દરવાજા ખોલવાની ફરજ પડી. સંત સરોવર ડેમમાં 1,21,000 ક્યુસેક જેટલા પાણીની આવક થતાં દરવાજા ખોલવામાં આવ્યા. સંવેદનશીલ જગ્યાઓ પર ફાયર અને પોલીસ પોઈન્ટ મુકાયા છે, જ્યારે જિલ્લાના ધોળાકુવા, ઇન્દ્રોડા, શાહપુર સહિતના ગામને એલર્ટ કરવામાં આવ્યા. આમ ઉત્તર ગુજરાતમાં ખાબકેલા અનરાધાર વરસાદથી બનાસકાંઠા અને સાબરકાંઠા બેહાલ થયું છે. અવિરત વરસાદથી નદી નાળામાં ઘોડાપૂર આવ્યા છે, તો રોડ રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.